અણખોલ ગ્રામ પંચાયતના સભ્યો તથા ગ્રામ્યજનો દ્વારા જિલ્લા પંચાયત ખાતે કેટલાક ગંભીર મુદ્દાઓને લઈને લેખિતમાં આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા અંગેની માંગણી કરી હતી। અણખોલ ગ્રામ પંચાયતના સભ્યો તથા અણખોલ ગ્રામ્યજનો દ્વારા જિલ્લા પંચાયત ખાતે ડીડીઓના પીએને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। આવેદનપત્રમાં આક્ષેપો સાથે જણાવ્યું હતું કે અણખોલ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી એસો સાહેબ તથા ટીડીઓ વડોદરા ગ્રામ્ય દ્વારા એકબીજાના મેળા પીપળામાં જાહેર નાણાંનો ગેરઉપયોગ કરી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવાના હેતુથી ગ્રામ પંચાયતના ગામતળ બહાર કરોડો રૂપિયાના જે કામો થયા છે તે કામો એસ્ટિમેટ મેજરમેન્ટ સ્ટ્રક્ચર ડિઝાઇન મુજબ ન કરીને મોટા પાયે ભ્રષ્ટાચાર કરીને ગેરકાયદેસર વિકાસના કામો કરવાના તથા ટેન્ડર વિના સગવડતા કોન્ટ્રાક્ટરોને કામ આપવાના મામલે કાયદેસરના પગલાં લઈને નાણાંની વસૂલાત કરાય, કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર તથા જાહેર નાણાંનો દુરુપયોગ અંગે તપાસ કમિટીની રચના કરી ઊંડાણપૂર્વક તથા નિષ્પક્ષ રીતે તપાસ કરીને કાયદેસરના પગલાં લેવાની માંગણી કરાઈ હતી। અણખોલ ગ્રામ પંચાયતમાં અગાઉ ભ્રષ્ટાચાર પકડાયો હતો ત્યારે બીજા ભ્રષ્ટાચાર અંગે આક્ષેપો સાથે રજૂઆત કરવા ગ્રામ્યજનો આવ્યા હતા તેમ જણાવ્યું। અણખોલ ગ્રામ પંચાયતના જે વિકાસના કામો થયા છે તેની અંદર બિલ્ડરોને ત્યાં ઓનગોઈંગ પ્રોજેક્ટ છે જેમાં બીયુ સર્ટિફિકેટ નથી, ઓસી નથી, સીસી સર્ટિફિકેટ નથી, ત્યાં આગળ કામો કરાયા છે। જે જૂના બ્લોકો હતા જે હમણાં જ નાખેલ હતા બિલ્ડરોએ તેની ઉપર નાખવામાં આવ્યા હતા। આમ સહભંડોળ અને ભંડોળ એ ખોટી રીતે વપરાઈ રહ્યું છે। વુડાના ટીપી રોડ હોય ત્યાં શેડ નાખી દેવાયા છે, વુડાના ટીપી રોડ ઉપર પેવર બ્લોક નાખવામાં આવ્યા છે, કેનાલની પ્રીમાઇસીસ ઉપર પેવર બ્લોક નખાયા છે। આવા અનેક કામોમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો કર્યા હતા। એસઓઆર રેટ પ્રમાણે જે કામ થવું જોઈએ તે થયું નથી। આરસીસી રોડ પેવર બ્લોકમાં ગુણવત્તા જળવાતી નથી, જેથી આ બધી તપાસ કરાય, સીટની રચના કરાય અને તપાસ કરી ભંડોળ સ્વભંડોળ વાપરી નાખી છે ખોટી રીતે તે કોન્ટ્રાક્ટર પાસેથી પરત પંચાયતમાં જમા કરાવાય તેવી અમારી માંગણી છે તેમ જણાવ્યું હતું। આરટીઆઈ કરેલ છે, સ્ટેટમેન્ટ આવ્યા પછી રોકડા કેટલા ઉપડ્યા છે તેની પણ ખબર પડશે। 20,000થી વધારાની રકમ પણ ઉપડી ગઈ છે। બીજા ઘણા વ્યવહારો ખોટા થયા છે જેના પુરાવા અમારી પાસે છે। જે દિવસે અમને નિવેદન લેવા બોલાવાશે ત્યારે અમે પુરાવા રજૂ કરીશું। જે ઠરાવોમાં પંચાયતના સભાસદની સહી જ નથી તે ઠરાવ મંજૂર કેવી રીતે થયા તેવો પણ ગંભીર પ્રશ્ન કર્યો હતો। ડીડીઓને રજૂઆત કરવા આવતા આજે તે ન મળતા તેમના પીએને રજૂઆત કરી હતી। સાથે જ આગળની કાર્યવાહી 15 દિવસમાં નહીં કરવામાં આવે તો અમારે હાઈકોર્ટમાં પીઆઈએલ, લોકાયુક્ત અને તકેદારી આયોગમાં પણ અમે જવાના છે તેમ જણાવ્યું હતું। વાત કરવા આવ્યા છે બહુ મોટા પાયે અણખોલમાં ભ્રષ્ટાચાર પહેલા એક કૌભાંડ પકડાઈ ચૂક્યું છે અને આ બીજું બી અમે પકડ્યું જ છે અને એના માટેની રજૂઆત કરવા આવ્યા છે। અણખોલ ગ્રામ પંચાયતના જે વિકાસના કામો થયા છે એની અંદર જે બિલ્ડરોને ત્યાં ઓન ગોઈંગ પ્રોજેક્ટ છે, બીયુ સર્ટિફિકેટ નથી, ઓસી નથી આવેલું, સીસી સર્ટિફિકેટ નથી આવ્યા, ત્યાં આગળ આ લોકોએ કામો કરી દીધેલા છે અને જે જૂના બ્લોકો હતા જે હમણાં જ નાખેલા હતા બિલ્ડરો એ કાઢીને એની ઉપર બીજા નાખવામાં આવ્યા છે। એટલે આ રીતે ભંડોળ સ્વભંડોળ જે છે એ ખોટી રીતે વપરાઈ રહ્યું છે। વુડાના ટીપી રોડ હોય ત્યાં આગળ શેડ મારી દેવામાં આવ્યા છે, વુડાના ટીપી રોડ ઉપર પ્યોર બ્લોક નાખવામાં આવ્યા છે, કેનાલની જે પ્રીમાઇસીસ છે ત્યાં આગળ પ્યોર બ્લોક નાખવામાં આવ્યા છે। આવા અનેક કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। એસઓઆર રેટ પ્રમાણે જે કામ થવું જોઈએ એ નથી થતું। ચોરી તો એટલી હદે કરવામાં આવી છે કે જે આરસીસી રોડની ભરાઈ હોવી જોઈએ એ 4 જ ઇંચ કરી છે, હકીકતમાં 7 થી 8 ઇંચની ભરાઈ એસ્ટિમેટ મુજબ છે। એનો જે બેઝ બનાવવાનો હોય રોડનો બેઝ એમાં એને પીસીસી કરવું પડે, એનું જે સ્ટીલ નાખવામાં આવે એ આઈએસઆઈ માર્કાનું હોય, પછી એની જે સ્ટ્રેન્થ હોવી જોઈએ સ્ટીલની એ સ્ટ્રેન્થ નથી। પ્યોર બ્લોકમાં બી આ જ હાલત છે। પ્યોર બ્લોક કેટલા એમએમના નાખવાના છે, કેટલા એમએમના નાખ્યા છે, આ બધી જ તપાસ કરવામાં આવે, સીટની રચના કરવામાં આવે અને તપાસ કરી અને જે ભંડોળ સ્વભંડોળ વાપરી નાખ્યું છે ખોટી રીતે એ કોન્ટ્રાક્ટરો પાસેથી પરત પંચાયતમાં જમા કરવામાં આવે એ અમારી માગણી છે। અંદાજ 3 થી 3.5-4 કરોડના કામો કરી દીધા છે। આવા બીજા કદાચ રોકડા કેટલા ઉપાડ્યા છે હજુ સ્ટેટમેન્ટ અમે આરટીઆઈથી માગ્યું છે। સ્ટેટમેન્ટ આવ્યા પછી ખબર પડે કે રોકડા કેટલા ઉપડી ગયા છે। આમ તો જે પંચાયત છે એને 20,000થી વધારે રોકડ રકમ ઉપાડવાનો પંચાયત ધારામાં સ્પષ્ટ લખ્યું છે કે ઉપાડી ના શકે, છતાં 20,000થી ઉપરની રકમો પણ ઉપડી ગઈ છે। બીજા ઘણા બધા વ્યવહારો ખોટા થયેલા છે જેના પુરાવા અમારી પાસે છે।
અમને જ્યારે અહીંયા આગળ ફરીથી નિવેદન લેવા બોલાવવામાં આવશે એ દિવસે અમે પુરાવા રજૂ કરીશું. જે પંચાયતમાં ઠરાવો થતા હોય અને એ ઠરાવોના આધારે ટીડીઓ મંજૂરી આપતા હોય તો જે ઠરાવોમાં પંચાયતના સભ્યોએ સહયોગ નથી કરી તો એ ઠરાવ મંજૂર કેવી રીતે થયા? આવો તો કદાચ વડોદરા જિલ્લા કે તાલુકામાં પહેલું ગામ હશે કે જ્યાં આવો બનાવ બની રહ્યો છે. અમે ડીડીઓ સાહેબને મળવા આવ્યા હતા, પણ એ છે ને એટલે એમના પીએને બધી રજૂઆત કરી છે અને આગળની કાર્યવાહી જો 15 દિવસમાં નહીં કરવામાં આવે તો અમારે નક્કી છે હાઈકોર્ટમાં PIL, લોકાયુક્ત અને તકેદારી આયોગમાં પણ અમે જવાના છે. તલાટી છે, તાલુકા પંચાયતના જે અધિકારીઓ હોય એ તમામ આની અંદર સંડોવાયેલા છે. બધું મિલીભગતથી જ થયેલું છે. એમાં SOB આવી જાય, તલાટી જગદીશભાઈ સાધુ, બીજા ટીડીઓ સાહેબ આવી જાય, એ પ્રજાપતિ સાહેબ, પછી SO સાહેબ આવી જાય. SO સાહેબનું નામ નથી. અણખોલ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા આક્ષેપો સાથે જણાવ્યું હતું કે પંચાયતમાં તલાટી સાહેબ ઠરાવમાં શું લખે છે, શું કામગીરી કરાવે છે અમને ખબર નથી. અમારી પાસે સહીઓ કરાવે છે, એ શામાં કરાવે છે એની પણ ખબર નથી. ઠરાવમાં સહી નથી કરાવતા, અરજીપત્રમાં કરાવે છે કહીને ગંભીર આક્ષેપો કર્યા હતા. ભ્રષ્ટાચાર અંગેના ગંભીર આક્ષેપો સાથે અણખોલ ગ્રામ પંચાયતના સભ્યો તથા ગ્રામ્યજનો દ્વારા જિલ્લા પંચાયત ખાતે આવેદન આપ્યા બાદ કલેક્ટર કચેરી ખાતે પણ આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહીની માંગણી કરી હતી. અણખોલ ગામના સભ્ય છે અને પંચાયતમાં તલાટી સાધુ સાહેબ જે છે એ ઠરાવમાં શું લખે છે, શું કામગીરી કરાવે છે એવું બધું અમને કંઈ ખબર નહીં. અમારી પાસે સહયોગ કરાવે છે પણ એ હાનિમય કરાવે એ નહીં ખબર. એ જે ઠરાવમાં એમાં નથી કરાવતા સહયોગ, એ અરજીપત્રકમાં ઠરાવ જે લખે છે એમાં નહીં કરાવતા. અમને કોપી બી નહીં આવતા કોઈ દિવસ. તમે શું કામગીરી કરાવી છે એ અમને બતાવો, અમને એક કોપી આપો ઠરાવ. હા તલાટી સાહેબ સાધુ, બસ એ જ કામગીરી. હંસાબેન